નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, જો તમે પણ યસ બેંકના શેરમાં રોકાણ કર્યું હોય તો તમારા માટે આ ઇમ્પોર્ટન્ટ સમાચાર છે। એક્સપર્ટ અનુસાર આ શેરમાં હજુ પણ આપણને નીચલું સ્તર જોવા મળી શકે છે। તો આ શેર વિશે આપણે ડિટેલમાં માહિતી જોઈએ। તો મિત્રો, યસ બેંક લિમિટેડના શેરમાં સોમવારે કારોબારી સેશન દરમિયાન ઘટાડો ચાલુ રહ્યો હતો। સ્ટોક 4.27% તૂટીને 25.11 ના સ્તર પર આવી ગયો હતો। આ કિંમત પર શેર પોતાના એક વર્ષનો હાઈ ₹32.81 થી 23.47% તૂટ્યો। આ મહિનાની શરૂઆતમાં 9 ફેબ્રુઆરીએ જોવા મળ્યું હતું કે પ્રાઇવેટ લેન્ડર હાલમાં જ કેટલાક બલ્ક ડીલ જોયા છે। બીએસઈના બલ્ક ડીલના આંકડાથી જાણવા મળે છે કે અમેરિકા સ્થિત કાર્લાઇલ ગ્રુપ શાખા સીએ બાસ ઇન્વેસ્ટમેન્ટ ₹27.10 પ્રતિ શેરની સરેરાશ કિંમત પર 39 કરોડ યસ બેંક શેર એટલે કે 1.35% ભાગીદારી વેચી દીધી છે। પછી વાત કરી કે વિદેશી રોકાણકારોએ 30.63 કરોડના શેર ખરીદ્યા છે। 31 ડિસેમ્બર 2023 સુધી કાર્લાઇલ ફર્મ પાસે યસ બેંકમાં 6.43% ભાગીદારી હતી। આ આંકડા હવે ઘટીને 5.08% થઈ ગઈ છે। બીએસઈના આંકડા મુજબ મોર્ગન સ્ટેનલી એશિયા પીએ ₹27.10 પ્રતિ શેર હિસાબે લગભગ 30.63 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા છે। ટેકનિકલ એનાલિસ્ટ મોટા પાયે સૂચન આપ્યું છે કે દૈનિક ચાર્ટ પર કાઉન્ટર નબળો જોવા મળી રહ્યો છે। કાઉન્ટર પર સમર્થન ₹23 સ્તરથી બંને બાજુએ જોઈ શકાય છે। ડીઆરએસ ફિનવેસ્ટના સંસ્થાપક રવિ સિંહે કહ્યું કે દૈનિક ચાર્ટ પર સ્ટોક નબળો જોવા મળી રહ્યો છે। ₹23 સ્તર સુધી ગગડી શકે છે। અને હજી વાત કરીએ પ્રભુદાસ લીલાધરના ટેકનિકલ અનુસંધાન વિશ્લેષક સીજુ પુથપાલકે કહ્યું કે સ્ટોકમાં પોતાના ચરમ સ્તરથી સારો સુધારો જોવા મળ્યો છે। તેમાં ભારે નફો વસૂલી જોવા મળી શકે છે। તત્કાળ સમર્થન ₹24.60 ની આસપાસ હશે અને આગામી પ્રમુખ સમર્થન એટલે કે સપોર્ટ ₹22 ની આજુબાજુ રહેશે। સ્ટીવ સ્ટ્રેસના એઆર રામચંદ્રએ કહ્યું કે યસ બેંકના શેરની કિંમત ₹27.35 પર મજબૂત રેઝિસ્ટન્સ જોવા મળી રહ્યો છે। દૈનિક ચાર્ટ પર મંદીની સ્થિતિ જોવા મળી રહી છે। ₹23 સમર્થનની નીચે દૈનિક બંધ થવાથી નજીકના સમયમાં ₹20નો ઘટાડો જોવા મળી શકે છે અને ₹20નો ટાર્ગેટ પણ આવી શકે છે। કાઉન્ટર ઉપર 5 દિવસના 10 થી 20 દિવસ અને 30 દિવસ એસએમએથી ઓછો કારોબાર થયો, પરંતુ 50 દિવસ, 100 દિવસ અને 150 દિવસ અને 200 દિવસ મૂવિંગ એવરેજ વધુ હતું, જેનો 14 દિવસીય સાપેક્ષ સંકેત સૂચકાંક આરએસઆઈ 40.40 વચ્ચે આવી ગયો છે। ગ્લોબલ રોકાણ ફર્મે કાઉન્ટર પર ₹16ના ઘટાડાનો ટાર્ગેટ એટલે કે ₹16 સુધી પણ આ શેર આવી શકે છે એવું જણાવી રહ્યા છે। મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરી યસ બેંકના શેર વિશે, જેમાં એક્સપર્ટ જણાવી રહ્યા છે કે ₹16 સુધી પણ આ શેર આવી શકે છે। તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં। ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કમેન્ટ કરો, વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો અને શેર બજારની આવી માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પર દબાવી દેજો।